અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાંથી 120 કિલોગ્રામ ચાંદી લઈને ફરાર થયેલા બે સેલ્સમેનને પોલીસે પકડી પાડ્યા છે। આરવ ઝવેરીમાં સેલ્સમેન તરીકે કામકાજ કરતા અજય દેસાઈ અને પિયુષ દેસાઈ 120 કિલોગ્રામ ચાંદીના દાગીના સાથે ફરાર થયા હતા। મેનેજરને 4 દિવસ પહેલા આરોપી અજય દેસાઈના પિતાનો ફોન આવ્યો હતો, જેમાં અજય ઘરે ન હોવાની માહિતી મળતા ચોરીનો ભેદ ખુલી ગયો છે। સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી। પોલીસે તપાસ કરતા આરોપી પાટણ હોવાનું સામે આવ્યું। પાટણ ખાતેથી કુલ 3 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં કમલેશ દેસાઈ નામનો શખ્સ ચાંદીનો મુદ્દામાલ રિસીવ કરવાનો હતો, જો કે મુદ્દામાલ વેચે તે પહેલા જ આરોપી પકડાઈ ગયા છે। 101 કિલોગ્રામ ચાંદી કબજે કરવામાં આવી હતી। સોલા પોલીસ સ્ટેશનની અંદર ચાણક્યપુરીમાં આરવ જ્વેલર્સ કરીને એક દુકાન છે, તેમાં બે ઈસમો નોકરી કરતા હતા, અજય દલાભાઈ દેસાઈ અને પિયુષ ધરમસિંહભાઈ દેસાઈ। અને આ જે જ્વેલર્સના કરતા હતા પવનભાઈ મનોહરભાઈ જૈન સોલા પોલીસ સ્ટેશન આવી અને પોતાના જ્વેલર્સની દુકાનમાં 120 કિલો ચાંદીના અલગ અલગ દાગીનાઓની એમના ત્યાં જોબ કરતા લઈને ચલાવી જતા રહ્યા છે। એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે।